તો રથયાત્રાની અંદર જે રથ છે તે સતત આગળ વધી રહ્યા છે, મોસાણાથી પરત ફર્યા છે અને હવે ત્યારે તંબુ ચોક પર રથ પહોંચ્યા છે અને ત્યાં જ અમારા સંવાદદાતા ઉપસ્થિત છે વિરેન્દ્ર ભાટી, ત્યાંથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અને ત્યાં જે ગતિવિધિઓ થઈ રહી છે, ત્યાં જે અત્યારે સ્થિતિ છે તેની જે સમીક્ષા તેઓ કરશે અને વર્ણવશે. જી કે ભગવાન જગન્નાથજી છે તે મોસાળમાંથી નીચ મંદિર પરત જઈ રહ્યા છે. ભગવાનના જે રથ છે ત્યારે દરિયાપુર તંબુ ચોકી ખાતે પહોંચવા આવ્યા છે. મારા સહયોગી જીવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે સૌપ્રથમ છે તે ભજન મંડળીઓ છે તે નીચ મંદિર તરફ જવા રવાના થઈ છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના જે રથ છે તે નીચ મંદિર જઈ રહ્યા છે. ટીવીની સ્ક્રીન ઉપર એ દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે જે પ્રથમ રથ છે તે દરિયાપુરથી તંબુ ચોકી તરફ આવી રહ્યા છે અને વન બાય વન જે ભગવાન જગન્નાથજી હોય, બેન સુભદ્રાજી હોય કે ભાઈ બલભદ્રજી હોય, ત્રણેય રથ છે તે સાથે જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે. અત્યારે તો તંબુ ચોકી ખાતે ભક્તોનો જે ઘોડાપૂર છે તે ઉમટ્યું છે. તેની સાથે સાથે જો લખમાં વાત કરવામાં આવે તો જે રથયાત્રાનો જે રૂટ હોય છે ને તેની રૂટ ઉપર અનેક સેન્સિટિવ પોઈન્ટ ગણાતા હોય છે. તેમાંનો જ એક આ સેન્સિટિવ પોઈન્ટ કહી શકાય અને તે દરિયાપુરની આ તંબુ ચોકી છે. તમામ જગ્યાઓ ઉપર પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે, તેની સાથે સાથે શહેર પોલીસ કમિશનર GS મલ્લિક, ક્રાઇમ એસીપી શરદ સિંઘલ તેમજ ક્રાઇમ એસીપી તમામ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ તંબુ ચોકી ખાતે ઉપસ્થિત છે અને તે સીધા દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે. ભગવાનનો રથ છે તે સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે. તેની સાથે સાથે કહેવામાં આવે તો જે આતુરતા છે તેનો અંત છે તે આવ્યો છે, કારણ કે દરિયાપુરથી તે તંબુ ચોકી સુધી છે તે ઘણા ભક્તો છે તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને તે આતુરતાનો હવે અંત આવ્યો છે. તેની સાથે સાથે પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે ચુસ્ત લોખંડી બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદ શહેરની જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ જે ટીમો છે તે પણ અત્યારે તંબુ ચોકી ખાતે ઉપસ્થિત છે. તેમજ AI દ્વારા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે તપાસ જે ક્રાઇમ બ્રાન્ચ છે, અમદાવાદ શહેર પોલીસ છે તેના દ્વારા ડ્રોન કેમેરા સહિતની નજર રાખવામાં આવી રહી છે. રથ ધીરે ધીરે તંબુ ચોકી તરફ આવી રહ્યા છે. તેની સાથે સાથે જે ભક્તોનો ઘોડાપૂર છે તેની અંદર પણ પોલીસ દ્વારા તમામ લોકોને સાઈડમાં ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે સાંકડો રસ્તો છે અને ભક્તોનું ઘોડાપૂર ખૂબ જોવા મળી રહ્યું છે. ભગવાન છે તે તમામ ભક્તોને દર્શન આપવા માટે આજે નગરની ચર્યાએ નીકળ્યા છે અને ત્યારબાદ જ્યારે વહેલી સવારે તે નગરચર્યાએ નીકળ્યા અને નગરચર્યાએથી નીકળ્યા બાદ તે મોસાળમાં હતા અને મોસાળથી હવે તે નીચ મંદિર પરત જઈ રહ્યા છે અને તેમાં તમામ પ્રકારની ચુસ્ત લોખંડી બંદોબસ્ત તેમજ RAFની જે ટુકડી છે તે પણ સાથે જોવા મળી રહી છે. તેની સાથે સાથે પણ જે આ ભક્તો, વૃદ્ધો હોય, યુવાઓ હોય તેમજ જે નાના નાના ભૂલકાઓ છે તે પણ ભગવાનના દર્શન ખાતે ઉમટી પડ્યા છે. ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. જી વિરેન્દ્ર, આપ જોડાયા તે બદલ આપનો આભાર.